જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ફાયર જ્ઞાનમાં. જો તમે ઊંચી બિલ્ડિંગ કે ફ્લેટમાં રહો છો તો તમે રિફ્યુઝ એરિયા શબ્દ ચોક્કસ સાંભળ્યો હશે. પણ શું તમે જાણો છો કે આ જગ્યા બિલ્ડિંગમાં કેમ રાખવામાં આવે છે? શું આ માત્ર ખુલ્લી બાલ્કની છે કે બીજું કંઈક? આજે આપણે આ વિડીયોમાં રિફ્યુઝ એરિયા વિશે તમામ મહત્વની માહિતી મેળવશું. રિફ્યુઝ એરિયા શું છે? સરળ ભાષામાં કહીએ તો રિફ્યુઝ એરિયા એટલે સુરક્ષિત જગ્યા. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે અને નીચે ઉતરવું શક્ય ન હોય ત્યારે રહેવાસીઓને થોડા સમય માટે સુરક્ષિત રહેવા માટે આ જગ્યા બનાવવામાં આવે છે. આ એક ઇમરજન્સી શેલ્ટર છે જ્યાં તમે ફાયર બ્રિગેડની મદદ ન પહોંચે ત્યાં સુધી સુરક્ષિત રહી શકો છો. NBC એટલે કે નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ દરેક હાઈરાઇઝ બિલ્ડિંગમાં રિફ્યુઝ એરિયા હોવો ફરજિયાત છે. જે બિલ્ડિંગની ઊંચાઈ 24 મીટરથી વધુ હોય ત્યાં રિફ્યુઝ એરિયા રાખવો જરૂરી છે. પહેલો રિફ્યુઝ એરિયા 24 મીટર પછી અને ત્યારબાદ દર 7મા માળ પછી હોવો જોઈએ. આ એરિયા બિલ્ડિંગના કુલ વિસ્તારના 4%થી વધુ ન હોવો જોઈએ. જો તે મોટો હોય તો તેને FSIમાં ગણવામાં આવે છે. જો બિલ્ડિંગ 70 મીટરથી વધુ ઊંચી હોય તો આખો માળ ફાયર ચેક ફ્લોર તરીકે રાખવો પડે છે. મિત્રો, ઘણીવાર બિલ્ડરો કે સોસાયટી આ જગ્યાનો ખોટો ઉપયોગ કરે છે, પણ આપણે આ બાબતો ધ્યાન રાખવી જોઈએ. આ જગ્યામાં ક્યારેય ભંગાર કે સામાન ન રાખવો જોઈએ. રિફ્યુઝ એરિયાનો દરવાજો ક્યારેય લોક ન હોવો જોઈએ, જેથી ઇમરજન્સીમાં કોઈ પણ ત્યાં જઈ શકે. આ જગ્યાને જીમ, ગાર્ડન કે ક્લબ હાઉસ તરીકે વાપરી શકાતી નથી. તે કાયદેસર ગુનો છે. આ એરિયા હંમેશા ખુલ્લો હોવો જોઈએ જેથી ધુમાડો બહાર નીકળી શકે અને શુદ્ધ હવા મળી શકે. તો મિત્રો, રિફ્યુઝ એરિયા એ કોઈ વધારાની જગ્યા નથી, પણ તમારી જિંદગી બચાવવાનું એક સાધન છે. તમારી સોસાયટીમાં ચેક કરો કે આ એરિયા ખાલી અને સાફ છે કે નહીં. જો તમે નવા ફ્લેટ લેતા હોવ તો રિફ્યુઝ એરિયાના નિયમો જરૂર તપાસજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ફાયર સેફટીની વધુ જાણકારી માટે ફાયર જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સુરક્ષિત રહો, સતર્ક રહો. જય હિન્દ.